વડોદરામાં સતત બીજા દિવસે પણ અજાણ્યા આઈડી ઉપરથી મેલ દ્વારા ધમકી આપવાનો સિલસિલો યથાવત. દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. વડોદરા શહેરમાં સતત બીજા દિવસે પણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આજે મેલ દ્વારા ધમકી આપવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વકીલો અને અસીલોએ કોર્ટમાં હાજર ન રહેવા જનરલ સેક્રેટરી અને વકીલ રીતેશ ઠક્કરે અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટની સૂચના અનુસાર આજે ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરા વડોદરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ હોય, જેથી વકીલોએ તેમજ પક્ષકારોએ કોર્ટમાં હાજર રહેવું નહીં અને કોર્ટ તાત્કાલિક ધોરણે ખાલી કરવી. જો કે સતત આ ઘટનાથી કોર્ટ સંકુલમાં ભયનો માહોલ છવાયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.